માતા કી જય જવાન જય કિસાન। બરડિયા ગામના સૌ ગ્રામજનો, આગેવાન શ્રીઓ, યુવા દોસ્તો, વડીલો, અમારા માતાઓ, બહેનો, દીકરીઓ, જુવાનિયાઓ, બધાયનો હું તમારા દીકરા તરીકે બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બધાને હું સ્વાગત કરું છું। આ ગામમાં હવે તો વ્યવહાર થઈ ગયો છે, રાજકારણ તો બહુ જૂનું થઈ ગયું, વ્યવહાર છે ગામ મારે કે આ ચોકમાં આવીને લગભગ ત્રીજી વખત સભા કરી નાખી છે। એટલે આ ચોક, આ ગામ, આ વડીલો, એ બધું પોતાપણા જેવું લાગે છે, ઘરનું હોય એવું લાગે છે, હવે કઈ બહુ અજાણ્યું છે નહીં। એટલે આજે જ્યારે ધારાસભ્ય તમે મને બનાવ્યો છે, હું પહેલી વખત ગામમાં આવ્યો છું, ત્યારે તમે બધાએ મને જે સન્માન આપ્યું, મારું આખા ગુજરાતમાં માન વધાર્યું, તમે બધાએ મને આશીર્વાદ આપ્યા, મારી ઉપર ભરોસો મૂક્યો, એ બદલ હું આખા ગામનો વિશેષમાં ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું, બધાને પ્રણામ કરું છું। રાજકારણમાં ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી, જ્યારથી ઉપર આવ્યા, જેમ જેમ મજબૂત બનતા ગયા, એ પછી રાજકારણમાં એવું થઈ ગયું કે નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મવું પડે। ખેડૂના ઘરે, ગામડામાં, નાના ગામમાં જન્મો તો તમારો મેળ નહીં પડે। નેતા બનવું હોય તો રૂપિયાવાળાના ઘરે જન્મવું પડે। નેતા બનવું હોય તો ગુંડાઓના ઘરે જન્મવું પડે। જે નેતાના ઘરે જન્મે, રૂપિયાવાળાના ઘરે જન્મે કે ગુંડાના ઘરે જન્મે, એ જ મોટો નેતા બને, બાકીના બધા એમ નામ ફર્યા કરે। આ પ્રથા ભાજપે ગુજરાતમાં અમલમાં મૂકી। અને તમે જુઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, નગરપાલિકાના સભ્યો ભાજપમાં જે છે, એમાંથી 2, 5, 25 જણા કદાચ સજ્જન માણસની કેટેગરીમાં આવતા હોય, તો બાકી બધા કેવા છે એ તમને વધારે ખબર છે। ગુંડાઓ, બદમાશો, લફંગાઓ, પૈસા બનાવવા વાળા લોકો, આ જ લોકોએ રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે। આમ જનતાને જ્યારે જોવો ત્યારે અંદરથી એક લાચારી આવે આપણને કે ખરેખર આપણાથી શું થાય। બિયારણ ખરીદવા જાઓ, સરકારી બિયારણ લેવું હોય તોય લાચારી, મહેનત મજૂરી કરીને માંડવી પકવો વેચવા જાવ તોય લાચારી, આવકનો દાખલો કઢાવવા જાવ લાચારી, તલાટી પાસે સર્ટિફિકેટ લેવા જાવ લાચારી, જીબી વાળા પાસે લાઇટનું કનેક્શન લેવા જાવ ન્યાય લાચારી, ગરીબ માણસ 4 કિલો ચોખા લેવા જાય ન્યાય લાચારી, ગામના સરપંચનું કામ પડે તોય લાચારી, બ્લોક નખાતા હોય ન્યાય લાચારી, રોડ બનતો હોય ન્યાય લાચારી, સરકારી બસની લાચારી, કોલેજમાં એડમિશનની લાચારી, શાળામાં શિક્ષકની લાચારી, આંગણવાડીમાં બેનની લાચારી, અને આ બધી લાચારી ન હોય તમે ના પાડો નથી લાચારી। હજારો નેતાઓએ ભેગા મળી અને સમાજને લાચાર બનાવવાનું કામ કર્યું। સમાજની અંદર માણસ પોતાના દમ પર કઈ બોલી ન શકે એવી હદે ડરાવવામાં આવ્યા। કોક કઈક બોલે તો ધાક ધમકી કરવાની, તારું આમ કરી નાખીશ, તારું તેમ કરી નાખીશ, જોઈ લઈશ, બંધ થઈ જાય, કેન્સલ થઈ જાય, મંજૂરી નહીં મળે। ડરના સામ્રાજ્યના આધારે ભાજપે ગુજરાતમાં વર્ષો સુધી સરકાર ચલાવી અને માણસને લાચાર બનાવવાનું કામ કર્યું। આ વિસાવદરની ચૂંટણીએ તમે બધાએ આપેલા મતે ગુજરાતની અંદર હજારો લોકોને હિંમત આપવાનું, બળ આપવાનું કામ કર્યું છે, એના માટે તમે અભિનંદનને પાત્ર છો। ભાજપ વાળા ચૂંટણીની પહેલા એવું કહેતા હતા કે આ ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ જશે તો કામ નહીં થાય, કેમ કે સરકાર ભાજપની છે, આ આમ આદમી પાર્ટી વાળો છે, આને મત આપશો તો કામ નહીં થાય એવું કહેતા હતા। હકીકત શું થઈ? તમે મને મત આપ્યો, તમે મને આશીર્વાદ આપીને જીતાડ્યો, અહીંયા કામ નથી થતા, થાય છે એ તો પ્રશ્ન પછીની વાત છે। આઈનું નામ લઈને ત્યાં મોરબીમાં કામ થવા માંડ્યા છે। જ્યાં કામ ન થતા હોય ગુજરાતમાં, ત્યાં એમ કે વિસાવદર વાળી થાય હો જોજો, ત્યાં તો કામ મળે છે થવા ચારે બાજુ। કહેતા હતા તો એવું કે અહીંયા નહીં થાય, ઝટકો એવો માર્યો જ્યાં ધારે ત્યાં અત્યારે પબ્લિક કરાવી શકે એમ છે। કાંઈ વિસાવદર વાળી કરવી છે, કામ કરવાનું છે, સીધા સાહે ચડી જાય છે। આનથી સારું હોય કેવું? તમે ગુજરાતને રસ્તો બતાવ્યો, તમે ગુજરાતને હિંમત આપવાનું કામ કર્યું, અને વિસાવદર આમે મોભી મલમ છે। અહીંથી કેશુ બાપા જેવા આગેવાનો, રત્ના બાપા જેવા, કુરજી બાપા જેવા અનેક સારા આગેવાનો આવ્યા। આ મોભી મલક છે,
આ હંમેશા રસ્તો બતાવે. આ મલક છે એ હંમેશા ગુજરાતને દિશા બતાવવાનું કામ કરે છે. ફરી એક વખત તમે પાછી દિશા બતાવવાનું કામ કર્યું. તમે જુઓ, મારી તો ઉંમર બહુ નાની છે, હું તો 35 વર્ષનો છું. અમે તો જાજી દિવાળી ન જોઈ હોય. અહીંયા ઘણી દિવાળી જોઈ હોય એવા વડીલો બેઠા છે. કોઈ દી જોઈ છે આવી ચૂંટણી? હોય એવું કેજો ભાઈ બેનું, જોઈ છે કોઈ દી આવી ચૂંટણી? ચૂંટણી પહેલા હતું એવું કોઈ દી નહીં જોયું હોય, ચૂંટણી પછી છે ને એવું કોઈ દી નહીં જોયું હોય. આવી કોઈ દી ચૂંટણી જ નહોતી. 4 મહિનાથી આવો ને આવો હજળબમ માહોલ છે. 4 મહિનાથી. હું એપ્રિલ મહિનામાં આવ્યો તો અહીંયા ઉમેદવાર તરીકે. ત્યારનો ગામડે ગામડે ફરતો તો એવો હરખ ગામડે ગામડે, બેનુમાં હરખ, માવતરમાં હરખ, જુવાનિયામાં હરખ, આગેવાનો અંદર ખાને હરખમાં હતા. ભલે અમુક મર્યાદાથી ન કદાચ જાહેરમાં બોલે, પણ જ્યારનો ઉમેદવાર છું, જ્યારનો હું ગામડે ગામડે ફરતો હતો ત્યારનો હરખ છે. એવો ને એવો હરખ ચૂંટણી પછી આ 1 મહિનો થઈ ગયો તો એકલો ને એકલો હરખ છે. કોઈ દી આવી ચૂંટણી નહીં જોઈ હોય જેને આખા લોકોને, કરોડો લોકોને રાજી કરી નાખ્યા હોય. ચૂંટણીઓ તો કાયમ નિરાશ કરે એવી આવતી. કેમ કે ગમે એ આવે, ચોરનો ભાઈ ઘંટી ચોર, આને મધ્યો કે આને મધ્યો, છેલ્લે આપણા ભાગમાં તો થાકવાનું જ આવે. કોઈ દી આપણને મજા આવે એવી ચૂંટણી જ નથી આવી. આ પહેલી એવી ચૂંટણી છે જાણે કે ગઈકાલે પરિણામ આવ્યું હોય ને આજે જ બરડિયામાં સભા હોય ને એવી મજા આવે છે નકરી. મારી વાત સાચી છે ખોટી? અને તમને મજા આવે, વિસાવદરના લોકોને મજા આવે, એ તો બહુ જ સ્વાભાવિક બાબત છે. તમે મત આપ્યો છે, તમને તો મજા આવે જ આવે. જેને નથી આપ્યો ને એને એટલી મજા આવે છે, પાટણ બધી મજા આવે છે. ક્યાં ક્યાં માણસો મજા કરે છે કે વાહ ભાઈ વાહ, વિસાવદરમાં મજા આવી ગઈ. વિચાર કરો કે સામાન્ય સંજોગોમાં કોઈ ચૂંટણી પૂરી થાય એટલે 2 થી 5 દીમાં તો બધું પછી ખીડલું વળી જાય. મૂકો ભાઈ આવે ધંધે વળગો. આ પહેલી એવી ચૂંટણી છે જેણે આખા ગુજરાતના ચહેરા ઉપર ચમક લાવવાનું કામ કર્યું છે. લોકોની આંખો ઝીણી થઈ ગઈ છે, લોકોના હોઠ ખુલ્યા, એમ સ્માઈલ આવી છે મોઢા પર. 1 મહિનાથી હરખ હમાતો નથી. આ હરખ છે કઈ વાત? ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતીને ધારાસભ્ય બની ગયો, એ વાતનો હરખ કઈ આખા ગુજરાતને ન હોય. એ તો મારા એકલાના માટે હરખની વાત છે કે અમારી પેઢીઓમાં પહેલો હું બન્યો છું. આમ જનતાને શું હોય? આમ જનતા એવા કેટલાય ધારાસભ્યો બનાવ્યા, કેટલાય ઓવાળે ચડાવીને તમે આ બેઠા છો. તમારા માટે નવાઈ નથી, મારા માટે નવાઈ છે. પણ ગુજરાત છે એનું હરખાય છે. ગુજરાત ઈ વાતનું હરખાય છે કે વર્ષો સુધી ભાજપે દબી દીધા હતા ને, હાશ હવે કઈક બોલી એકા હે ને, ઈ વાતનો હરખ આખું ગુજરાત વ્યક્ત કરે છે. હવે બોલા હે, અને હરખ ઈ વાતનો છે બોલા હે એમ નહીં, હવે કોક સાંભળશે છે ને એ વાતની હૈયાધારણા લોકોને છે ને એટલે બધા હરખાવા છે. વર્ષો સુધી જે ધ્યાન નહોતા આપતા એને તે હવે ધ્યાન પડતું બંધ થઈ ગયું છે. કરવું હું આમાં વિસાવદર વાળી તૈયાર છે. જે નહોતા સાંભળતા એને હવે ફરક પડવા માંડ્યો. મારી વાત સાચી હોય તો આ પાડજો. ઘણા આપમેળે સુધરી ગયા છે, ઘણામાં થોડુંક મથવું પડશે, પણ વાંધો નહીં આવે. હાથે હાથે સુધરી જાય તો ઉપાધિ જ ક્યાં છે? પણ વળ સડ્યો છે તરી વરોનો, એકલા હાથે ઉતરશે નહીં. થોડુંક આપણે બધા ભેગા મળીને વળ ઉતારવાનો છે. દોસ્તો, આજે હું તમારા બધાની વચ્ચે ઉભો રહી અને મને ખુશી થાય છે કે વર્ષો સુધી ગુજરાતની જનતાને એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે જનતા નિર્બળ છે, એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે જનતા લાચાર છે. આપણને એવું સમજાવવામાં આવ્યું, એવું આપણે આપણી સાથે કરવામાં આવ્યું કે આપણને એમ લાગે કે આપણાથી કાંઈ ન થાય, આપણે નાના માણસ છીએ, આપણું કોણ સાંભળે, આપણાથી કઈ નહીં થાય, હું બોલીશ તો મને આમ કરી નાખશે. આવી રીતે આપણને અહેસાસ કરાવવામાં આવ્યો. તમને હું એક ઉદાહરણ આપું કે આપણી શક્તિ શું છે. 2017ની સાલમાં મારી ઉપર પ્રતિબંધ આવ્યો વિધાનસભાની અંદર જવાનો. વિધાનસભાના અધ્યક્ષે પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે. મેઇન ગેટ થી જ અંદર આવવાનો પ્રતિબંધ હતો. અંદર તો બહુ મોટી છે વિધાનસભા. કોઈ જોઈ છે આમાંથી? કોને કોને જોઈશ વિધાનસભા? 3 જણા, 4 જણા આખા ગામમાં જ જોઈશ. વિચારો, આ એક આપણા માટે ચિંતનનો વિષય છે કે જ્યાં સરકાર હાલે છે,
જ્યાં આખા ગુજરાતનું તંત્ર બેસે છે, હજારો નોકરીઓ કરતા માણસો, હજારો નિર્ણયો લેવાય છે, જગ્યા છે કેવી કોઈ ખબર જ નથી. પણ મારી ઉપર 2017માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે આ ગોપાલ ઇટાલિયો આંદોલન બહુ કરે છે, છાશવારે અવાજ ઉઠાવે છે, વિધાનસભામાં કરી જાય છે, આને અંદર નથી આવવા દેવાનો. સત્તામાં બેઠેલા માણસે નિર્ણય કર્યો, એટલે કે સત્તાની તાકાતથી નિર્ણય કરવામાં આવ્યો કે ગોપાલને નથી આવવા દેવાનો. તો 2017 થી લઈને 2025 સુધી મને ન આવવા દીધો. હું તો જાતોય બંધ થઈ ગયો. મને ત્યાં શું જવાનું છે? નહીં વિધાનસભા જોઈએ ક્યાં ભૂખ્યા મરી જવાના છે? આપણી પેઢીઓ હોય કે વગર વિધાનસભાએ તો કઈ મરી નથી ગયા અને કઈ આપણને થઈ નથી. સત્તાની તાકાત એટલી જ છે કે એ અંદર આવતા રોકી શકે, પણ જનતાની તાકાત એવી છે કે એ વાસ્તે ગાસ્તે અંદર મોકલી શકે. એ તાકાત તમારી છે. જે અધ્યક્ષે મારા પર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ અંદર નહીં આવે, એ જ વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો, તમારું સ્વાગત છે વિધાનસભામાં. અવડા 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 દોથો વરાય એવું એક ગુલાબ, અવડો ગુલદસ્તો તમારું અહીંયા સ્વાગત છે એવું અધ્યક્ષે કીધું. ફોટો પડાયો, ચા પીવડાવી, હારે બેહાડ્યો, હરેશભાઈ બેઠા જ પડખે, નાસ્તો કરાયો. હું એમ કહેવા માંગુ છું કે મારી તાકાત નથી, એવો કઈ હું કોઈ બળવાન કે શક્તિશાળી માણસ નથી. હું બળવાન હોત તો 2017માં પ્રતિબંધ મૂક્યો, 2018માં કરી ગયો હોત અંદર જો મારામાં તાકાત હોત તો. તાકાત વ્યક્તિમાં નથી, તાકાત સત્તામાં નથી, તાકાત સરકારોમાં નથી, તાકાત નેતાઓમાં નથી, તાકાત આમ જનતાની અંદર છે. આપણે બધા બેઠા, આપણી અંદર શક્તિઓ રહેલી છે. તમે ધારો એને વિધાનસભા મોકલી શકો, સત્તા ધારે તો રોકી શકે, તમે ધાર્યું તો બેહાડી દીધો. વાસ્તે ગાસ્તે 100 કેમેરા મીડિયાના હરેશભાઈને પૂછો, એટલા કેમેરા ચારે બાજુ હતા. ઢોલ નગારા, માણસો 500 જેટલા, પોલીસ વાળા, પ્રોટોકોલ ઓફિસરો, સરકારી સચિવો, જથ્થાબંધ માણસોની હાજરીમાં ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા. જે સત્તા ના પાડતી હતી એ સત્તાની ઉપરવટ તમારી સત્તા છે. તમે નિર્ણય લીધો એટલે એને મને અંદર આવવા દેવો પડ્યો. હું એમ કહેવા માંગુ છું કે આપણે આપણી સત્તાને ઓળખીએ, આપણે આપણી તાકાતને ઓળખીએ. 4 પૈસાના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યની સામે આખો મલક લાચાર થઈ જાય છે. અને એક તરફ આપણી સત્તા કેવડી છે એ તમે જોયું કે આપણી પાસે શું પાવર છે. વિધાનસભાઓ હલાઈ નાખે એવો પાવર આપણી પાસે. અને એક બાજુ એક સામાન્ય મામૂલી માણસ, છૂટવૈયા ટાઈપનો લફંગો માણસ આપણને દબાવીને વયો જાય છે અને આપણાથી કાંઈ થતું નથી. રોડના કામમાં ભ્રષ્ટાચાર, સંપના કામમાં ભ્રષ્ટાચાર, નાળામાં ભ્રષ્ટાચાર, આમાં ભ્રષ્ટાચાર. એક જ માણસ હોય અને પીડાતા હોય હજારો લોકો, કોઈથી કાંઈ બોલાય નહીં. હું આ વાત કહીને તમને એવી વિનંતી કરવા માંગુ છું કે તમારો દીકરો આવી ગયો છે. હવે તમારે ક્યાંય બીવાની જરૂર નથી. જ્યાં ખોટું થતું એના તાકાત સેવા જુઠાવો. તમે બોલો, તમારી શક્તિને ઓળખો. તમારી શક્તિ કેવડી છે એનો મેં દાખલો આપ્યો કે સત્તાએ મને રોક્યો, તમે મને બેહાડ્યો. તો તમારી તાકાત મોટી કે સત્તાની તાકાત મોટી? કયો મને બધા, કોની તાકાત મોટી? તમારી તાકાત મોટી છે. તમારી તાકાતને ઓળખો, તમારી તાકાતનો ઉપયોગ કરો. ટેન્શન લેવાની જરૂર નથી. ધારાસભ્ય બારાસભ્ય તો એ બધી એક્સપાયરી ડેટ વાળી વસ્તુ છે. મેં તો ગામો ગામ જઈને કીધું ભાઈ મારે કાંઈ ધારાસભ્ય બનીને જાવ તો માજી થઈ જાવ. ક્યારેક માજી ધારાસભ્ય થઈ જાય. આપણે માજી થવું જ નથી, આપણે દીકરો રહેવું છે. દીકરો કઈ માજી દીકરો થાય નહીં કોઈથી. એ કાયમ દીકરો જ રહેવાનો છે. દીકરો પૂર્વ દીકરો થઈ જાય, એ કાયમ દીકરો રહે. મને ધારાસભ્ય એવું બધું કે ગોપાલ આપણો ઇટાલી આવ્યો છે. કેમ કે ધારાસભ્ય હોદ્દો લઈને આવું નહીં, હા હારું કઈક ઊંધું સીધું થયું, આ તો રાજકારણ છે. તો વળી એક્સ થઈ જાય, પૂર્વ લાગી જાય. પણ પૂર્વ હું કામ થવું છે? તમારા દીકરા તરીકે હું આવ્યો છું. તમે મને માર્ગદર્શન આપો, સૂચન આપો, જરૂર જણાય ત્યાં ઠપકો આપો. પણ આપણે બોલવું પડશે, હિંમત કરીને અવાજ ઉઠાવવો પડશે. તમે બોલશો તો અમે પણ કંઈક સારું કામ કરી શકીશું. ઘણીવાર શું થાય, હું કલેક્ટરોને રજૂઆત કરું, ડીડીઓને રજૂઆત કરું, મંત્રીને મળીએ એટલે એ એમ કે ભાઈ ગામમાંથી કોઈની ફરિયાદ છે નહીં, તું શેનો દોઢો થશે? ઘણીવાર આ પ્રશ્ન આવે. ગામનો પ્રશ્ન ત્યાં સરકારમાં મૂકીએ ત્યારે બોલો એમ કે ગામમાંથી તમને કોઈ રજૂઆત મળેલ નથી. ગામ નથી બોલ્યું એટલે ધારાસભ્યને ન બોલવા દે. આ તો ભાજપના હરામી માણસો.
એટલે મારી તમને એવી વિનંતી છે, ધીમે ધીમે થોડું થોડું, આટલા વર્ષોથી તદબીન રાખ્યા એટલે સીધો તો કદાચ લવો વળે ન વળે, પણ પ્રેક્ટિસ પાડો. અમે તમારી ભેગા, એમાં કોઈનાથી બીવાની જરૂર નથી. જેનામાં જે તાકાત હોય અજમાઈ લે, પછી હવે આપણે સેવીને છે જોઈ લેવું કોના કેટલો પાવર છે. પણ તમે બોલો, અવાજ ઉઠાવો, લડો. કેટલું બધું ખોટું થાય છે. મેં કાલે કીધું, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બધા સમાચાર જોયા કે ન જોયા? બેનીએ જોયા? બેનીએ કાંઈ જોયું નથી. લે નહીં, એ બરાબર છે, પણ બહેનોને કઈ જો ખબર જ ન હોય કે એનો ધારાસભ્ય શું કરે છે, મારા માટે તો આ બહુ ચિંતાનો વિષય છે કે આવતી ચૂંટણી કેવું હું મેં શું કર્યું. બહેનો કઈક અમારું જોજો બાપા. ફેસબુકમાં બધું, કેમ કે ટીવી વાળા તો કઈ બતાવતા છે નહીં, છાપામાં કઈ અમારું કઈ આવતું નથી, એટલે એને રામ ભરોસે મૂકીને અમે ફેસબુકના ભરોસે હાલીએ છીએ. ત્યારે કે જે કઈ કરવી ફેસબુકમાં મૂકી દે, ગામ જોવે, ખબર પડે કે ગોપાલ ઇટાલિયા કરે છે. જિલ્લા પંચાયતની સભામાં મેં કીધું કે કેટલા કેટલા રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયા. સાંભળ્યું બધાએ? એક તગારું પણ રેતીનું આવ્યું નથી, અને 16 લાખ 20 લાખ 40 લાખ રૂપિયા મંજૂરી થઈ ગયા, ને ઉપડી ગયા, ને વાપરી ગયા, ચૂંટણીમાં મજા કરી ગયા. અને રોડ જોવો તો એવો ને એવો પડ્યો છે. એ બધું મેં કલેક્ટરને, આ ડીડીઓને કીધું. પણ આ ફરિયાદ કરીએ ત્યારે એમ કે છે ગામમાંથી અમોને ગામ તરફથી કોઈ ફરિયાદ મળેલ નથી. સરકારી ભાષામાં હું બોલે, ગામ બોલે નહીં એટલે જે બોલે એનું કઈ ઉપજે નહીં. મારી તમને એવી બધા યુવાનો મિત્રોને, કાર્યકર્તાઓને વિનંતી છે, પૂરી તાકાતથી, તમારા તાકાત હોય એટલી તાકાતથી બોલો. નબળું કામ થાય આપણા ગામમાં, એ કરતા હાવ ન થાય તો એટલું જ ખબર છે, હાવ નથી. જેવું તેવું કરીને વહી જાય એટલે બીજી વાર એ કામ સરકારમાં મંજૂર ન થાય. જેવો તેવો સંપ બનાવીને વહી જાય, થીંગડા બીંગડા મારીને ગમે એવું પ્લાસ્ટર પાટાપિંડી કરીને, પછી કે ગામમાં સંપ બનેલ છે એટલે નવો સંપ મંજૂર ન થાય, રિપેરિંગ મંજૂર ન થાય વેલિડિટી પીરિયડ દરમિયાન, અને ગામને પાણીનો પ્રશ્ન ન થાય. એના કરતા બિલકુલ ન બને, કામ ઊભું રહે, પડતર રહે, તો કદાચ ક્યાંક કોઈક સારો અધિકારી, સારો નેતા આવે તો વળી પાછું સારું બની શકે. જેવું તેવું થઈને વહી જાય અને કોઈ બોલે નહીં, અવાજ ન ઉઠાવે, તો એને મજા આવી જાય છે જેવું તેવું કરવાની. હું તમને ઇકોઝોન બાબતે પણ માહિતી આપવા માંગુ છું કે મેં કલેક્ટરની અધ્યક્ષતા વાળી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઇકોઝોનનો પ્રશ્ન મૂક્યો હતો. તમને બધાને માહિતી મળી છે કે નથી મળી? જિલ્લા સંકલનમાં પ્રશ્ન મૂક્યો હતો, ખ્યાલ આવ્યો બધાને? જિલ્લા સંકલનમાં કલેક્ટર એનો ચેરમેન હોય, અને બાકી જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ મીટિંગમાં બેસતા હોય. લગભગ 101 માણસો બેઠા હોય મીટિંગમાં. ધારાસભ્યો હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, જિલ્લા શિક્ષણ અધિકારી, આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, વીજળી વિભાગના, પાણી પુરવઠાના, જળ સિંચાઈના બધા જ સાહેબો ત્યાં બેઠા હોય, વન વિભાગ. એની વચ્ચે મેં ઇકોઝોનનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શું અપડેટ છે અત્યારે, હવે હાલમાં કયા તબક્કે તમારું કામ હાલે છે? તો જુનાગઢના ડીસીએફ વન વિભાગના જે મુખ્ય અધિકારી આવે છે એને એવું કીધું કે ભાઈ અમારી પાસે આની કોઈ અપડેટ નથી, કોઈ સમાચાર નથી, સરકારને અમે મોકલી દીધું છે, સરકાર પાસે નિર્ણય પેન્ડિંગ છે, સરકાર જે કરે તે. આસામની અંદર, આસામ રાજ્યમાં કાજીરંગા નેશનલ પાર્ક છે, ગેંડાનું અભયારણ્ય. ઓલા એક શિંગડા વાળા ગેંડા આવે એનું બહુ વિશાળ, જેમ અહીંયા સિંહનું અભયારણ્ય છે એમ ત્યાં ગેંડાનું અભયારણ્ય છે. આ અભયારણ્યની ફરતે ઇકોઝોન લગાવવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. આસામની અંદર લગભગ 15 વર્ષથી ભાજપની સરકાર છે, અને ત્યાં ભાજપની સરકારે નિર્ણય કર્યો ઇકોઝોનની બાબતમાં કે આ ઇકોઝોનનું જાહેરનામું વિડ્રો કરી લેવામાં આવે, એટલે કે ગુજરાતીમાં પાછું ખેંચી લેવામાં આવે. કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા. આસામની સરકારે ઠરાવ કર્યો, મુખ્ય સચિવની સહીથી પરિપત્ર બહાર પાડ્યો. એમાં એણે એવું લખ્યું કે જો આ ઇકોઝોન કાજીરંગા નેશનલ પાર્કની આજુબાજુમાં લગાડવામાં આવશે તો ખેડૂતોએ ખેતી છોડી દેવી પડે એવું પણ બને, લોકોને રોજગારી ન મળે એવું પણ બને, લોકોનું લાઇવલીહુડ ઇફેક્ટેડ થાય, જીવન ન જીવી શકે, કેટલી હદે એમને જીવન ડિસ્ટર્બ થશે એવું પણ બને, લોકોએ સ્થળાંતર કરી જવું પડે આ વિસ્તાર છોડીને એવું પણ બને. આટલા કારણોના લીધે આસામની સરકાર કાજીરંગા નેશનલ પાર્કની આજુબાજુમાં ઇકોઝોન લગાવવા માંગતી નથી. ઇકોઝોનનો આસામની સરકાર વિરોધ કરે છે, કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે જાહેરનામું વિડ્રો કરી લેવું, એટલે કે પાછું ખેંચી લેવું. આસામની અંદર આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના અનેક સભ્યો ચૂંટાયેલા છે. અમારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ને મહામંત્રીને બધા મારા સંપર્કમાં છે. મને આ સમાચાર મળ્યા એટલે મેં અમારા સભ્યો પાસેથી એ બધા ડોક્યુમેન્ટ કઢાવ્યા. અંગ્રેજીમાં છે એ બધા ડોક્યુમેન્ટ.
મારા મોબાઈલમાં અત્યારે પણ છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે થોડાક દિવસો પછી 15-20 દિવસો પછી અથવા થોડુંક વહેલા અથવા થોડુંક મોડું મુખ્યમંત્રીને મળીશ અને એક ધારાસભ્યના લેટર પેડ ઉપર બધી વિગત લખીશ, પાછળ આસામના બધા કાગળિયા મૂકીશ અને મુખ્યમંત્રીને વિગતવારે સમજાવીશ કે જો તમારી દાનત ખરેખર સારી હોય, ખેડૂતો માટે ખરેખર સારું કરવા માંગતા હો, તો આ તમારી જ ભાજપની આસામની સરકારે જે ઠરાવ કર્યો છે એવો ને એવો નવા કાગળ પર કોપી પેસ્ટ કરીને પણ ફિલ્મો છાપીને મોકલી દો કેન્દ્ર સરકારમાં, એટલે ખેડૂતોનું કલ્યાણ થશે. આસામમાં ભાજપની સરકાર છે, એને કહી દીધું કે આ ઇકોઝોન હટાવવા બાબતે સરકારની પૂરેપૂરી રજા છે, ઇકોઝોન નથી લગાવવા દેવું. તો ગુજરાતના મુખ્યમંત્રીમાં ભાજપના આસામના મુખ્યમંત્રી શું ફરક છે? કાયદો એકનો એક છે, દેશ એકનો એક છે. તો આ વસ્તુનો મેં આટલો અભ્યાસ કર્યો છે ને આ બાબત હું કરવાનો છું. એ બાબતમાં કોઈ કઈ કહેવા જેવું હોય તો મારું ધ્યાન દોરજો ઇકોઝોન બાબતે. પણ ધારાસભ્ય તરીકે મેં અત્યારે અહીં સુધીનું કામ કરવાની તૈયારી કરી રાખી છે, આટલો અભ્યાસ કરી રાખ્યો છે ને આટલા કાગળિયા કઢાવી રાખ્યા. એટલે હવે તો ઇકોઝોન બાબતે આપણો પક્ષ, આપણે જે છે ખેડૂતોનો પક્ષ મજબૂત બન્યો. પહેલા જયારે ઇકોઝોનની લડાઈ હાલતી હતી ત્યારે ભાજપના નેતાઓએ ઘણી મીટિંગ કરી, કેમ કે બહુ હોબાળો થયો, અલગ અલગ અનેક સભાઓ થઈ, રેલીઓ, બહુ હા થઈ ગયું કે ભાજપના ધારાસભ્યો સાંસદો બધા મીટિંગ કરેલી, જાહેર નિવેદનો આપેલા. ઈ તમને યાદ હોય તો યાદ કરો. એ વખતે એવું કહેતા હતા કે નથી હટે એમ, આ તો કોર્ટનું છે, આમાં કેન્દ્રનું છે, આમ છે તેમ છે એવું કહેતા હતા. યાદ છે કોઈને? આજથી હમણાં 408 મહિના પહેલાની જ વાત કરું છું. તેથી બધા એવું મુખ્યમંત્રીને મળવા ગયા હતા ફોટા પડાવવા. સરકાર એમની છે, એ ધારે તો બહુ ભારપૂર્વક કહીએ કે મુખ્યમંત્રીને, પણ ભારપૂર્વક કહેવાના બદલે ત્યાંથી લીલા મોઢે પાછા આવ્યા. બોલે કીધું ટિકિટો કાઢી નાખું, બહુ વીકો કરતા નહીં. એટલે તરત અહીં પાછા આવ્યા ને સમજાવવા માંડ્યા કે હટશે નહીં, આપણે આમ કરવું પડે ને તેમ કરવું પડે. અમે ગોતી લાવ્યા કે આસામમાં ભાજપની સરકાર જો હટાવવાનું પ્રપોઝલ મૂકી શકે તો ગુજરાતની ભાજપની સરકારને શું વાંધો છે? હવે તો આપણો પક્ષ મજબૂત થઈ ગયો, આપણે કહેવાનું મજબૂત કારણ આવી ગયું. આપણે હવે હવામાં વાત નથી કરતા. એની સરકાર કહે છે કે આ ખોટું છે, તો અહીંયા એની સરકાર છે, અહીંયા કહેવામાં કઈ વાંધો નથી. તો ઇકોઝોન બાબતે મારી આ તૈયારી છે. એ સિવાય કઈ ધ્યાન દોરવા જેવું હોય તો અમારા કાર્યકર્તાને તમે ગામજનો કહેજો, તો મારા સુધી સમાચાર પહોંચી જશે. હું વધારે અભ્યાસ કરીને, વધારે તૈયારી કરી, વધારે મજબૂતીથી કરી શકીશ. આ વાત છે. બીજી 2-3 વાત કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, લગભગ અઠવાડિયામાં મોડામાં મોડું, અથવા બહુ તો 10 દિવસ. પણ મારે મોડું નથી કરવું, કેમ કે બીજા કામમાં પછી હું લાગુ ને, રોજ એકની એક વસ્તુ સમય ક્યાં નાખવાનો, જલ્દી પૂરું થાય બીજું કામ હાથું કરી લેવાનું. વિસાવદરમાં ધારાસભ્યનું કાર્યાલય ચાલુ થવાનું, પાટિયા લાગી જશે એટલે તમને નીકળશો મેન બજાર ખબર પડી જાય કે અહીંયા છે. માંડાવડ રોડ ઉપર છે, જુનાગઢ રોડ ઉપર, મેન રોડ ઉપર. આ જે મારું કાર્યાલય હતું ચૂંટણી લક્ષી, ઓલું ડોમ વાળું વિશાળ, કેશુબાપાની મૂર્તિ મૂકી, બસ એ જ લાઈનમાં ન્યાપ એની પડખે જ છે, એકદમ એ જ જગ્યાએ. હવે આ કાર્યાલયની ઉપર પાટીઓ તો એવું માર્યું છે કે વિસાવદરના ધારાસભ્યનું કાર્યાલય, પણ હકીકતમાં ધારાસભ્યનું કાર્યાલય નહીં હોય, એ બરડિયા ગામના ખેડૂતોનું કાર્યાલય છે, મારું નથી. પાટીઓ તો વ્યવસ્થાના ભાગરૂપે મારવું પડે એટલે મારશું, પણ એ મારું નથી, એ તમારું છે. એમ સમજીને બધી જ્ઞાતિના બધા જ વ્યક્તિઓ મત આપ્યો હોય કે મત ન આપ્યો હોય, બધાનું કાર્યાલય ન્યા છે, એટલે બધાએ ન્યા ફરજિયાત આવવાનું છે. કામ હોય તો વેલકમ, ન હોય તો ચા પીવાય આવતા રહેવાનું છે. આ કાર્યાલય તમારું છે, હું તમને કહેતો જાઉં છું. એ મારું નથી. તમને મત આપો ધારાસભ્ય બનાવો તો જ અમારા પાટિયા લાગે ને, નકર તો હોય એ ન ઉખાડી જાય. નવા ચેના લાગવા જાય છે જ નહીં, એ બધી ગોયું તમને મને બે ખબર છે, એ કોઈ પ્રશ્ન નથી. પણ એ કાર્યાલય તમારું છે. અને હું તો મેં તમને કીધું એમ ભાઈ, ગરીબનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું. આપણને કોઈની હારે રાગ દ્વેષ પોહાય નહીં, કોઈને હારે બાંધવાનું પોહાય નહીં, કોઈની ઈર્ષ્યા, કોઈના પ્રત્યે વેરઝેર, કોઈને નફરત કરવું એ આપણું લોહી નથી ખેડૂતનું. અને એટલે હું જાહેરમાં એમ કહું છું કે મત ન દીધા હોય ને એનું એ કાર્યાલય છે, તમારે છાતી કાઢીને પગથિયા ચડી જવાના છે. મનમાં શરમ નથી રાખવાની, મેં મત નથી દીધો તો કેમ જાવ. કેમ કે આ વાત એટલે કેવી પડે કે મીરાતભાઈ ના અમારા કાર્યકર્તા ત્યાં કાયમ ફરતા હોય, જેને ગામમાં મત ન દીધો એટલે ગામવાળા ઓળખતા કે આને નથી દીધો, એટલે જાતા થોડીક બીક લાગે કે ઓલો ઉભો છે મને જોઈ જાય તો કે કેમ કેમ કેમ. હું એવું નથી રાખવા માંગતો. આપણને એવું પોહાય ને, આપણે ખેડૂતના દીકરા છે. હું તો એવી આશા રાખું છું કે જેને આ ચૂંટણી ન દીધો ની ઓલી ચૂંટણી સૌથી પહેલો દઈ આવે ને એવું કામ આ વખતે કરવાનું છે. સૌથી પહેલો જ ઉભો રહી જવાનો છે. આ વખતે જે ગાડી ચૂકી ગઈ, આ વખતે પહેલા બે જવા જોઈએ. આપણને શું વાંધો છે? અને એમાં મનમાં કોઈના પ્રત્યે વેરઝેર ને ખાર રાખવાનો કોઈ ફાયદો નથી ને. એવું હું કામ કરવું?
આપણા કાર્યકર્તાને વિનંતી છે જે જ્યાં હામાં હતા પડખે હતા, ભાઈ વાલિયા લૂંટારામાં જ વાલ્મીકી બનવા માંગતા હોય બધાને આપણી ગાડી બેહાડી દેવાના છે. લૂંટારા લેવા માંગતા હોય તો પછી આપણે બધા ભેગા મળીને પાછી એને ઠેકાણે પાડવાના છે. હાવ એટલા બધા હારા માણસ બનવામાં કઈ મજા નથી. એટલે એ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ વાલ્મીકી બનતા હોય બધાનું સ્વાગત છે આપણા ડેલાની અંદર. પણ એમ કે નહીં મને કિરીટની હવા એનું વાલિયો લૂંટારો જ લઈ તો તને જોઈ લેવું હવે બરાબર, તો તમે અમે જોઈ લેવું, કાંઈ વાંધો નહીં. તમે વાલિયા લૂંટારા રહેવા માંગતા હોય તો કેટલાક દી તમને બોલાય હાચવે છે મેં જોઈ ન હોય. પણ બધાનું કાર્યાલય છે ન્યા મારી વેતરણ એવી છે કે 2 કોમ્પ્યુટર મૂકી પ્રિન્ટર ઝેરોક્સ ની વ્યવસ્થા ઊભી કરી આ વિસ્તારમાંથી કોઈને કઈ નાના મોટા ઓનલાઈન ફોર્મ ભરવા હોય, કોઈને કઈક અરજી કરવી હોય, આવાસનું ફોર્મ છે, 100 વારના પ્લોટનું ફોર્મ છે, બીપીએલ ની કઈક અરજીઓ છે, શિક્ષણના ફોર્મ છે, SC ST OBC ના દાખલા છે, EWS છે, આવકના દાખલા છે, કૂપનના કોઈ કામ કરાવવા હોય, લગ્ન જન્મ મરણના દાખલા છે, વિધવા સહાયનું કામ છે, વૃદ્ધ પેન્શનનું કામ છે, અલગ અલગ સરકારની જે કાંઈ પશુ સુધારણાની યોજના છે, બીજનું છે, બીજદાનનું છે, અનેક યોજનાઓ છે. જેનું જે કામ હોય એ ન્યા તમને મફતમાં કરી આપે એવી વેતરણ હું એ કાર્યાલયે કરવા માંગુ છું. કોઈ ક્યાંય પૈસા દેવા નથી, કેમ કે તમે મને ગહારો નથી આપ્યો તો મારે તમને ગહારો નથી આપવાનો. આપણો વ્યવહાર જ છે. ચૂંટણીમાં તમે મને ગહારો આપ્યો હોત તો મારે અત્યારે ગોતવા નીકળવું પડ્યું જ ને કયા રોડમાં જ મને કેટલા નીકળે એમ. પણ તમે મને ગહારો નથી આપ્યો, મારે તમને નથી આપવાનો 2.5 વર્ષ સુધી. એટલે ત્યાં બધી મેં વેતરણ કરી છે. નાની મોટી પ્રિન્ટો કઢાવી હોય, કોઈને સ્કેનિંગ કરાવવા હોય, ડોક્યુમેન્ટ સ્કેન કરાવવા હોય તો સ્કેનિંગ મફતમાં. ઘણીવાર આપણી પાસે કાગળ હોય એ હાર્ડ કોપીમાં હોય, પ્રિન્ટેડ ફોર્મેટમાં, એને આપણે PDF ફોર્મેટમાં લેવું છે તો ક્યાં સ્કેન કરવા જાઉં? જનરલી ફોટા પાડીને મોકલતા ફોટો સારો આવે નહીં તો તમને ત્યાં સ્કેન કરી દે છે મફતમાં. સ્કેન કરેલું ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ કાઢવી છે 4 કાગળની તો પ્રિન્ટ કાઢી દે છે. તો આ બધા કામ ન્યા થાય એની હું વેતરણ અત્યારે કરી રહ્યો છું. એક વકીલને હાજર રહે એની પણ વેતરણ કરેલી છે. આખો દિવસને હાજર રહે. ઘણીવાર એવું હોય કે બધા કામ કઈ થઈ જ જાય એવાય ન હોય. અમુક કામમાં ખાલી માર્ગદર્શન દેવાનું હોય કે ભાઈ આ કેસ કબાડા છે, બેંકનો કેસ છે, વીજળીનો કેસ છે, ગ્રાહક સુરક્ષાનો છે, પોલીસ સ્ટેશનનો કેસ છે, પતિ પત્નીના કેસમાં મને ઘણા ફોન આવ્યા છે. ક્યાંક ભેગું કરવાના, ક્યાંક છૂટું કરવાના એવા ફોન આવ્યા છે. એમાં ધારાસભ્ય શું કરે હવે? તો 2 જણાને ભળે ને તેમાં મારે શું કરવું? તો મારી પાસે ફોન આવ્યા છે, આગેવાન બન્યા છે તો બાબા બનના તો હિન્દી બોલના પડેગા, હવે છૂટા भी करना पड़ेगा. આપણે તો મારે તો એવું બધું આવે છે. સબ દર્દો કી એક દવા રામબાણ ઇલાજ, અહીંયા જ છે બધું એમ. જો કે આ તો હું કટાક્ષમાં કહું છું, સમાજની આગેવાની કરવી એટલે એમાં બધી તૈયારી હોવી જોઈએ. એમાં એને સમાજ કોની પાસે જાય? આગેવાન પાસે જ જાય ને. પ્રશ્ન ગમે એ હોય, જનતાને ક્યાં એ લેવા દેવા છે કે તમારે તમારું કામનું છે બીજાના કામનું છે. પણ ભલે એની મજા છે. હું એમ કહેવા માંગુ છું કે ન્યાય એક વકીલ મિત્ર થોડાક હોશિયાર હોય, તજજ્ઞ હોય, એની હારે મેં વાત કરી રાખીશ તો એ આપણને સતત માર્ગદર્શન આપવાને હાજર રહે. તો નાના મોટા કેસ કબાડા, નાની મોટી કોઈ સલાહ સૂચન લેવું હોય તો તમને ત્યાં માપે માપની સલાહ મળશે. એટલે એની વેતરણ કરેલી છે. બાકી અઠવાડિયાના અમુક દિવસ અથવા મહિનાના અમુક દિવસ વિસાવદર ઓફિસે, અમુક દિવસ ભેસાણ ઓફિસે અને અમુક દિવસ જુનાગઢ સિટીમાં એની પણ હું વેતરણ કરી રહ્યો છું. થોડાક દિવસ બધે બેવું તો જનસંપર્ક લોકો જે મને મળતા હોય મળીએ, વાત કરીએ, ખબર પડે. એ બધું આયોજન પણ ગોઠવાઈ રહ્યું છે. 8-10-12 દિવસમાં પાટે ચડી જશે. આ સિવાય તમને બધાને મારે એક વિનંતી એ કરવાની છે કે ભાઈ બહુ મોટું કામ આદર્યું છે. મારી ધગશ જરાય ઓછી નથી. ચૂંટણી જીત્યા પછી 1 મહિનામાં હું હજુ ઘરે નથી ગયો, હરખો ઘરે નથી ગયો. મારે હમણાં 2 સારા જીવનના 2 સારા પ્રસંગ આવ્યો. જો કે મને એનું કઈ દુઃખ નથી, મારે કઈ રોદણા રોવા નથી. પણ તમારી ધ્યાન માટે કહું છું. એક તો મારી દીકરી 3.5 વર્ષની થઈ એટલે ઘરેથી એવું નક્કી થયું કે આને નર્સરીમાં બેહાડવી છે. જિંદગીમાં પહેલી વાર નિહાળે બેહાડવાની વાત આવી તો ઘરેથી એવું કીધું ભાઈ તું આવ તો તમે આપણે બધા હારે જ આવી, ફોટા પડાવી, દીકરીને રૂપાળી બનાવીને એકદમ કપડા પહેરાવીને લઈ જાવી, ચાંદલો બાંડલો કરીને નિહાળમાં બેહાડી. કેમ કે એકવાર નિહાળ ચાલુ થાય હવે 20-25 વર્ષ સુધી ભણ જ કરવાનું છે. પણ એ ઘટનામાં હું હાજર નહોતો. તે દિવસે હું આ વિસાવદરમાં હાજર. મેં કીધું ભાઈ તું મૂકી આવો દીકરીને, ભલે ભણતી, હું ગામના છોકરાની ભણતરની કંઈક વેતરણ થાય ને એવું કંઈક કામ કરું.
એટલે હું મારી દીકરીને નિહાળે મૂકવા જવાના પ્રસંગમાં હાજર નહોતો. જીવનનો પહેલો ને છેલ્લો પ્રસંગ છે. કઈ રોજ રોજ તો પહેલા ધોરણમાં બેહાડતા નથી આપણે નર્સરી. હમણાં મારો જન્મદિવસ ગયો, જોકે આપણને એમાં બહુ એવો રસોઈ નથી. જન્મદિવસ તો મહાપુરુષોના ઉજવવાના, આપણી જેવાના તો હું જન્મદિવસ છે. આપણી જેવા કેટલા આવ્યા ને વૈયા ગયા હમણાં લેણું કરીને. એટલે એ કઈ જન્મદિવસ આપણા હું જન્મદિવસ ઉજવવાના હોય. કોઈ ખારા માણસને ઉજવે તો બરાબર છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પણ તે દિવસે હું વિસાવદરની સરકારી દવાખાના, હું નરેશભાઈ, જયસુખભાઈ બધા આ બપોર સુધી વિઝિટ કરી. આખું બધું દવાખાનામાં દવા ક્યાંથી આવે, સાધનો કેટલા, ડોક્ટર કેટલા, કયા મશીન ચાલુ, કયા બંધ છે, હું છે ને બધું જ જોયું. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે, તમને વિનંતી જે હું કરતો હતો એ એવી છે કે હું કામે લાગેલો છું. મારી જે સમજણ છે, જે અનુભવ છે, જે ધગશ છે, એનાથી હું કરી રહ્યો છું કામ. એમાં મને કોઈ કહેશે કે નહીં કે હું મારી રીતે હળિયાપાટી કર્યા જ કરું છું. મિટિંગોમાં જાઉં, ટીવીમાં રજૂઆત કરું, સમાજમાં આવીને વાત કરું, ગામજનોની વચ્ચે જઈને વાત કરું, પાર્ટીની મિટિંગો કરું, ઘણું કામ છે. પણ ક્યાંક કોક કામ થાય, કોક કામ ન થાય, કોક કામ અડધું થાય, કોક કામ છે એ ધાર્યું હોય એમ ન થાય. એવું ઘણી વાર બને કે ન બને એવું? તમે બધા બે વસ્તુની કાયમ નોંધ રાખજો. એક કે ગમે કામ તમે મને કહેશો એમાં મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય. એ હું તમને વટથી કહીએ કોઈ એવી વાત છે, મારી દાનત ખરાબ નહીં હોય ક્યારે. ગમે એ જ્ઞાતિનો માણસ આવે, ગમે એ ગામનો માણસ આવે, મત ન દીધો હોય, મત દીધો હોય, હું ખરાબ દાનતથી કોઈ કામ કરવા નથી માંગતો. મારી દાનત ખરાબ નહીં હોય. કામ કદાચ નોય થાય, કદાચ અડધું થાય, કદાચ જોઈએ એવું ન થાય, એ બધું બન્યા કરશે. મારી દાનત ખરાબ નહીં હોય, એ વાતની હું ગેરંટી કરું છું. બીજું કે મારો પ્રયત્ન ઓછો નહીં હોય. આપણે કે દેશી ભાષામાં કાહટી, ઓછી કાહટી નહીં હોય. કાહટી પૂરેપૂરી કરશું. કાહટી કર્યા પછી કદાચ પરિણામ ધાર્યું આવ્યું, અણધાર્યું આવ્યું, ન આવ્યું, એવું બધું બને. પણ મારો પ્રયત્ન ઓછો નહીં હોય, મારી નિયત ખરાબ નહીં હોય. એ બે વાતની હું જાહેરમાં વટથી ખાતરી આપી શકું એમ છું તમને. એટલે એ વાતની તમે નોંધ રાખજો. ક્યારેક ઓછું થાય, ક્યારેક વધુ થાય, ક્યારેક ન થાય, એવું બન્યા કરશે. હજુ તો 100 પ્રસંગ આવશે. એ બધા પ્રસંગોની અંદર અમે અમારી ધગશથી કામ કરવાના છીએ. તમે મને દીકરા તરીકે માર્ગદર્શન સતત આપતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો. જરૂર જણાય તો ઠપકો હોય તે બેફિકર આપજો, પણ ઓફિસે આવી એને ન દેતા. નકર તમને એવું મનમાં ન હોય, મને મનમાં ન હોય, ભાજપ વાળા વિડીયો બનાવીને આખા ગામને બતાવે આનું બોર્ડ પૂરું થઈ ગયું. એટલે બાકી મને કાંઈ વાંધો નથી. હું તો મારો એવો સ્વભાવ છે કે મને જે કે નહીં સાંભળેલો અત્યાર સુધીમાં તમારી પાસે બધી નહીં માહિતી આવતી હોય કે આ માણસ કેવો છે એમ આવે છે કે નથી આવતી. મને તો કોઈ ઠપકો આપે તો મને કોઈ દી કઈ મારું મોઢું ન બગડે. હું નાનું મોઢું ન કરું, ડોળા ન કાઢું, ગુસ્સો ના ભાઈ ના ગામે કીધું, સાંભળી લીધું, કામનું હોય રાખવાનું, નકર એ જાતું કરી દેવાનું છે. એટલે તમે બધા મને સલાહ, સૂચન, ઠપકો, માર્ગદર્શન બધું હકથી આપજો સમય સંજોગ પ્રમાણે. પણ તમારે મારું ઘડતર કરવાનું છે. અમારો સાહ ત્રાહો થતો હોય તો ધ્યાન દોરજો, ત્રાહો થાય છે પણ હાથીડું ન લઈ લે તમારી પાસે. હાથી નો બદલી ને હાથી આનો જ રાખવાનો તમારે. આ હું તમને કહેતો જ એટલે સાત રાહો થાય તો ધ્યાન દોરવાનું, હાથીને જ બદલવાનું, હાથીડું લઈને જ લેવાનું. આ મારી વિનંતી બધાને કરતો જાઉં છું. નાનો માણસ છું એટલે તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના માર્ગદર્શનથી મારે ઘણું બધું શીખવું છે, ઘણું બધું કામ કરવાનું છે. ઘણા બધા વિષયોમાં લાગેલા છીએ. તમે બધાએ મને નાના માણસનું માન વધાર્યું છે એ બદલ હું ફરીવાર તમારા બધાનો આભારી છું. ખૂબ બધું કહેવાનું મન થાય છે પણ સમયની મર્યાદા છે અને ઘણી બધી વસ્તુ બોલીને નહીં કરીને કરવાની, દેખાડવાની છે. એમાં બે વાત બહુ સારી એ થઈ છે કે કેશુબાપા પટેલ કે જેમણે ગુજરાતના ગામડાને ગોકુળિયું ગામ બનાવવા માટેનું પોતાનું જીવન આપ્યું. એક હાવ સામાન્ય પરિવારમાંથી, હાવ ખેડૂત પરિવારમાંથી નીકળેલા એક માણસ મુખ્યમંત્રી બની ગયા. એવડો મોટો સંઘર્ષ જેણે કર્યો. આસાન કામ નથી. મુખ્યમંત્રી શું, ધારાસભ્ય બનવું એ આસાન નથી. તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં 35 વર્ષની જિંદગી કહી નાખે. લોકો 50-50, 60-60 વર્ષના થાય તે દી તાલુકાની ટિકિટ મળે. એમનામ નથી મળતી. અને ટિકિટ મળ્યા પછી મત મળશે કે નહીં મળે એની તો પછી ગેરંટી હોતી જ નથી કોઈ દિવસ. 35-50 વર્ષની જિંદગી ઘસ્યા પછી તાલુકા જિલ્લાની ટિકિટો માંડ મળે છે. એવા સમયમાં રાજનીતિની અંદર નગરપાલિકાના કોર્પોરેટરથી ચાલુ કરીને કેશુબાપા મુખ્યમંત્રી બન્યા. ગુજરાતમાંથી ગુંડા નાબૂદ કર્યા. ગામડે ગામડે પાણી પહોંચાડ્યું. જમીનનો કાયદો બદલ્યો. 8 કિલોમીટરની ત્રિજ્યા જે હતી એને રદ કરી અને જ્યાં પણ ખેડૂત ધારે ત્યાં કામ કરી શકે એવો કાયદો લાવ્યા. ટ્રેક્ટરનું ગાડું કર્યું. વરસાદનું પાણી રોક્યું. અનેક ડેમ બનાવ્યા.
આટલું કામ જેણે ઈ જમાનામાં જ્યારે સરકારોમાં પાસે પૈસા નહોતા, આટલી ટેકનોલોજી નહોતી, આટલું વિજ્ઞાન નહોતું, આટલું માણસ જાગૃત નહોતું, આટલું ભણતર નહોતું, ઈ જમાનામાં જેણે આટલું કામ કરી બતાવ્યું, એ માણસને ગુજરાતના ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનું કામ ભાજપે કર્યું. ક્યાંય એનું નામ ન આવવા દીધું. કોઈ માર્કેટિંગ યાર્ડનું નામ ન આવ્યું, કોઈ સ્કૂલનું નહીં, કોઈ દવાખાનાનું નહીં, એરપોર્ટનું નહીં, રેલવે સ્ટેશનનું, બસ ભાજપના લફંગાના નામના રોડ બનાવી નાખ્યા. એક ટર્મ તાલુકા પંચાયતના સભ્ય રહી ગયા હોય, બે ગામ વચ્ચે બાંધણું થયું હોય, એમાં એક ભાજપ વાળો જીતી જાય ગામના ડખામાં, એના નામના તાલુકા પંચાયતના રોડ મેં જોયા. રસિકભાઈ માર્ગ, શું રસિકભાઈ એવું મોટું ચંદ્ર ઉપરથી યાના હેઠે ઉતાર્યું છે કે એના નામના રોડ બનાવ્યા? પણ કેશુબાબા જેવા કદાવર માણસનું આખા ગુજરાતમાંથી નામ ભૂસી નાખવાનું કામ ભાજપે કર્યું. પણ તમે મને મત આપો, તમે મને જીતાડો, ગુજરાતની વિધાનસભામાં જઈને કેશુભાઈ પટેલ જિંદાબાદ બોલ્યો, એનો પડઘો દિલ્હી ઉડી ગયો. તાળીઓથી વધાવો ભાઈ. એ તમારા કારણે, તમારી તાકાતથી શક્ય બન્યું. મેં વિધાનસભામાં કેટલા વર્ષ પછી એ નારો આવ્યો, કેશુભાઈનું નામ વિધાનસભામાં કેટલા વર્ષ પછી આવ્યું, અને એનો પડઘો એવો પડ્યો કે હમણાં કેશુ બાપાની જન્મ જયંતિ ગઈ તો બધા ભાજપ વાળાએ નમન છે, શ્રદ્ધાંજલિ યાદ કરું. કાં તમને 20 વર્ષે સાંભળ્યું કાનો જન્મદિવસ છે? એ તો વિસાવદર વાળી થઈ, એમાં તમને કેશુ બાપા સાંભળ્યા છે. તમે કઈ હારા માણા નથી, હારી હરાય તમને સાંભળ્યું નથી. એ તો ડોઝ આપ્યો છે. ઓલી નાળમાં પાતા ને આમ મોઢામાં દાંતમાં અંગૂઠો નાખીને નાળ નાખી દેતા આખી. ખબર છે નાળ કે શું કે નાળ નાખી છે, ભાજપ વાળાના મોઢિયો ખોલી. એથી એટલા સીધા હાલે. કેશુભાઈ પટેલ કે બહુ સારા નેતા હતા, ખેડૂતોનું આમ ને તેમ. હવે સાંભળ્યું બધું. 20 વર્ષથી તમે હાસ્યમ ધકેલી દીધા. તો હું તમારા બધાનો એ બદલ પણ આભાર માનું છું કે એક સારા માણસની, એક સાચા માણસની કદર કરવાની તક તમે મને આપી છે. કેશુબાપાને યાદ કરવાની તક તમે મને આપી. આજે ધારાસભ્ય બહેનોનું હું બોલું એટલે નોંધ લેવાય. એમનામાં અમે કહેતા હતા કેશુભાઈ કેશુભાઈ, પણ કોઈ સાંભળતું નહોતું. તો તમે એક સારા માણસને ગુજરાત યાદ કરે, ખેડૂતો યાદ કરે, ગામડાની પ્રજા યાદ રાખે, એક સારા સજ્જન માણસના યોગદાનને આપણે ભૂલી ન જઈએ, એવું કામ તમે મને કરવાની તક આપી. એ બદલ પણ હું તમારા બધાનો, બરડિયા ગામનો અને વિસાવદરની વિધાનસભાનો સૌનો આભાર વ્યક્ત કરું. ભવિષ્યમાં તમારા સાથ સહકારથી, તમારા આશીર્વાદથી, અમારી બહેનોના આશીર્વાદથી ખૂબ સારા કામ કરવા છે. બહેનો બાબતે મારે એક જ વાત કહેવી છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની પહેલા જ્યારે હું ગામડે ગામડે જતો હતો તો બહેનોમાં બહુ હરખ હતો, ભયંકર હરખ. અને ચૂંટણી પછી તો એ હરખ વધ્યો છે, 4 ગણો હરખ થઈ ગયો છે. હું જ્યાં જાઉં તો બહેનો મને જોવે, મળે, રામ રામ કરે. એકાબીજા બહેનોને ખબર પડે તો ડેલે આવી જાય કે આપણા ગામમાં ગોપાલભાઈ આવ્યા છે. તો બહેનોને હરખ એ વાતનો છે કે મારી માએ મને, મારા બાપા છે નહીં, તો મારી માએ ગામનું ખેતર ભાગવા રાખીને મોટો કર્યો કે આ છોકરો ભણી ગણી ક્યાંક બને તો ઠીક છે, હારો માણા એમ. પણ મારી માની જિંદગી સુલા પાસે વહી ગઈ, સાહમાં વહી ગઈ. આ તો એનો છોકરો ધારાસભ્ય, નેતા ભેતા બન્યો એટલે હવે આખી દુનિયા રખડશે. પણ માની જિંદગી ક્યાં ગઈ? અડધી સુલામાં ને અડધી સાહમાં વહી ગઈ. તેથી છોકરા હારા બુસ્કોટ પહેરીને ફરે છે. હજારો બહેનોનું જીવન છે ને સુલા પાસે સાહમાં પૂરું થઈ જાય. ખબર નથી પડતી કયો નેતા છે ને કઈ પાર્ટીનો છે ને શું કરે છે, રામ જાણે. હારો નેતા ગામમાં આવ્યો તો આદમી ટોળું લઈને ફરતું હોય. એને જે પાર્ટી નેતા હોય એ પાર્ટીના આદમી ટોળું, મારા ઘરે સાહ પીવો, મારા ઘરે સાહ પીવો. બેનો સાહ પાસે સુલામ પીવે તો નેતા વયો જાય. કેવો લાગે છે, કેવી એની બુદ્ધિ છે, કેવી એની સમજણ છે, એની અંદર સંવેદના કેટલી છે, માનવીય અભિગમ કેવો છે, આ કામનો છે કે નકામનો. બહેનોને ખબર પડે ત્યાં તો નવી ચૂંટણી આવી જાય છે. તો હું અમારી બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આશીર્વાદ આપ્યા છે, તમે મને ધારાસભ્ય બનવાની તક આપી. તો મને અંદરથી એવી લાગણી છે કે મારી બહેનો યારે ખૂબ વાતો કરીશ બધા ગામમાં જઈને. કેમ કે બહેનોએ કોઈ નેતા પડખેથી નથી જોયો, કાયમ ટીવીમાં ફોટામાં જ જોયા હોય મોટા મોટા નેતા. અને ગામમાં કદાચ ભૂલથી આવ્યો હોય તો બહેનો પાછળ આખું મૂક્યું હોય, એટલે ગામમાં આવે તો જોવાનું આંખેથી જ કે ભાઈ અમે આંખે જ જોયા હતા, કઈક ભાષણ કરતા પણ એ રામદાન. મારી વાત સાચી છે ખોટી છે? બહેનોની હું તો મારી માને ધ્યાનમાં રાખીને વિચારું છું કે જો મારી માનું જીવન આવું હોય તો બધી બહેનોનું લગભગ આવું જ હોવું જોઈએ. કે એને ખબર જ નથી ક્યાં લશ્કર લડે છે, કયો નેતા શું કરે છે, આપણા માટે સારું હું ખરાબ હું કોઈ પૂછતું જ નથી. હું તો બધા ગામની મીટિંગ પૂરી થાય એટલે પછી સીધો બેન ટોળામાં થઈને બે હું વાતો કરું, હું કહેવા માંગુ છું, કેમ હાલે છે કેમ નથી. તો કાંઈક સારી વાત બહેનો પાસેથી જાણવા મળે. એટલે તમે એમને કંઈક કહેતા રહેજો, ઓફિસે આવતા જતા રહેજો, મારા ફેસબુકમાં કોમેન્ટો કરતા ન્યાય કહેતા રહેજો, ધ્યાને મૂકતા રહેજો તમારા છોકરા તરીકે. આ હું નાનો છોકરો બનીને આવ્યો છું
તમારા બધાના આશીર્વાદથી મને જે તક મળી છે એ બદલ હું ઈશ્વરનો અને તમારા બધાનો આભારી છું. આપ સૌએ એટલો લાંબા સમય સુધી મારી વાત સાંભળી, તમે બધાએ મારી વાત સાંભળી, મારો એટલું ગામમાં સ્વાગત સત્કાર કર્યો, હાર પહેરાવ્યો, હળ આપ્યું, બધા યુવા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ચૂંટણીમાં, કેમ કે માથાભારે માણસોએ દાટ તમારું ગામ તો એટલું બધું 2-3 વખત ફેમસ થઈ ગયું. આ આખી ચૂંટણીમાં બળિયાનો એક ઓલો મીડિયા વાળો વિડીયો, એક આવલા બધા ટકોરી ગેંગે તમને બધું, એ તો કઈ બોલવા જેવું નથી, પણ એ 2-3 વખત ગામ ફેમસ થઈ ગયું. એટલે બધાનો હું આભાર માનું છું. આપણને સૌને ભગવાન ખૂબ બળ આપે એવી પ્રાર્થના સાથે જય કિસાન, જય શ્રી કૃષ્ણ બધાને. આ મીટિંગ આપણે અહીં પૂરી કરી. એ પહેલા પ્રભાતપુર વડાળાના સરપંચ છે એ